ખેડાના મૌધાના મહીસા ગામના વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી અને સાયબર ઠગોએ 61 લાખ રૂપિયા પડાવ્યા। આ મામલામાં ખેડા સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદીને 43 લાખ રૂપિયા પરત અપાવ્યા। ગઠિયાઓએ મહિલાને વોટ્સએપ કોલ કરી જણાવ્યું કે મુંબઈથી સીબીઆઈ ઓફિસર બોલું છું, તમારા દીકરા દીકરીને ડ્રગ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ અરેસ્ટ કરવા પડશે। ગઠિયાએ આવી બીક બતાવી વૃદ્ધ દંપતી પાસેથી રૂપિયા ન હોવાથી દાગીના ગીરવે મુકાવી અને બીજા દાગીનાનું વેચાણ કરાવી ટુકડે ટુકડે રૂપિયા 61 લાખ રૂપિયા આરટીજીએસ કરાવ્યા હતા। અને આગળ એફઆઈઆર રજીસ્ટર કરી અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા, જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે। એટલે તાત્કાલિક નામદાર કોર્ટમાં અરજદારને લઈ જઈ અને જે કંઈ મુદ્દામાલ પરત મેળવવા માટે જે અરજી કરવાની હોય, પોલીસ અધિકારીના જે આઈઓ તરીકે જે ઓપિનિયન આપવાના હોય, એ તમામ કાયદાકીય પ્રોસિજર સત્વરે પૂર્ણ કરી અને નામદાર કોર્ટમાંથી 43 લાખ રૂપિયા અરજદારને પરત અપાવવા માટેનો બેંકને જે હુકમ કરવાનો હોય એ હુકમ કરાવેલો।